સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બજારના માળખામાં ઇજારક હરીફાઈ વિશે ચર્ચા કરીશું. તો સૌ પ્રથમ આપણે બજાર એટલે શું એ વિશે જાણીએ, કારણ કે બજાર વિશે જાણીએ ત્યારબાદ જ આપણે એની અંદરના અલગ અલગ પ્રકારના જે બજારો છે એના વિશે આપણે જાણવું વધારે સરળ રહેશે. તો બજાર એટલે શું? તો સૌથી પહેલાં આપણે બજારનો અર્થ જોઈએ કે બજાર એટલે શું. સામાન્ય રીતે આપણે એવું માનતા હોઈએ છીએ કે બજાર એટલે જ્યાં બહુ જ દુકાનો હોય, ઘણી બધી દુકાનો હોય, અથવા તો શોરૂમ્સ હોય કે ઘણી બધી લારીઓ ઊભી હોય જ્યાં ઘણા બધા લોકો વેચનારા હોય, એને આપણે બજાર તરીકે ઓળખાવીએ છીએ. પણ અર્થશાસ્ત્રની ભાષામાં બજારનો અર્થ જુદો છે. તો અહીંયા આપણે જોઈએ કે બજાર એટલે શું. તો બજાર હોવા માટે 3 શરતો જરૂરી છે. આ 3 બાબતો હાજર હોય તો જ બજાર છે એમ કહી શકાય. પહેલું છે ખરીદનારની ખરીદવાની શક્તિ અને વૃત્તિ. બજાર એટલે શું? તો પહેલું ખરીદનારની ખરીદવાની શક્તિ અને વૃત્તિ. એટલે કે ખરીદનાર એટલે ગ્રાહક બજારમાં વસ્તુ ખરીદવા માટે જાય છે ત્યારે વસ્તુ લેવાની એની ઈચ્છા તો હોય, પણ સાથે સાથે એની શક્તિ, ખરીદવાની શક્તિ એટલે કે એ ખરીદવા માટે એની પાસે પૈસા હોવા પણ જરૂરી છે. કે દાખલા તરીકે તમે બજારમાં ગયા છો, બજારમાં તમે કોઈ એક દુકાનમાં ઊભા રહ્યા, ઘડિયાળની દુકાન છે અને તમને રોલેક્સની ઘડિયાળ લેવી છે. રોલેક્સની ઘડિયાળ તમને ગમી પણ છે, તમારી ઈચ્છા છે. હવે એની કિંમત 25,000 રૂપિયા છે અને તમારી પાસે માત્ર 15,000 રૂપિયા છે. તો તમે એ ઘડિયાળ ખરીદી શકતા નથી. એટલે પહેલી શરત છે કે તમારી ખરીદવાની વૃત્તિ પણ હોવી જોઈએ અને શક્તિ પણ હોવી જોઈએ. હવે ધારો કે તમારી પાસે પૈસા તો છે પણ તમે એ વસ્તુ ખરીદવા માંગતા નથી, તો ગ્રાહકની ખરીદવાની ઈચ્છા, શક્તિ અને વૃત્તિ. બીજું છે વેચનારની વેચવાની શક્તિ અને વૃત્તિ. ગ્રાહક જ્યારે વેચનાર પાસેથી, વેપારી પાસેથી વસ્તુ માગે છે, વસ્તુ ખરીદવા ઈચ્છે છે, ત્યારે વેચનાર પાસે પણ એ વસ્તુ હોવી જરૂરી છે, દુકાનદાર પાસે એ વસ્તુ હોવી જરૂરી છે. કે તમે કોસ્મેટિક્સની દુકાનમાં જઈને તમે કોઈ કોસ્મેટિકની આઇટમ માગો છો કે લેક્મે કંપનીનું કોઈ તમે આઇટમ માગો છો, પણ દુકાનવાળો કહે છે કે મારી પાસે લેક્મેની કોઈ પ્રોડક્ટ જ નથી, મારી પાસે રેવલોનની પ્રોડક્ટ છે, મેબેલિનની પ્રોડક્ટ છે, પણ લેક્મેની પ્રોડક્ટ નથી. તો અહીંયા વેચનારની વેચવાની શક્તિ નથી અને બીજું વેચવાની એની વૃત્તિ પણ હોવી જરૂરી છે. હવે ધારો કે ગ્રાહક છે એ ખરીદવા માંગે છે, એની ખરીદવાની શક્તિ પણ છે, વેચનાર છે એ વેચવા માંગે છે અને વેચવાની શક્તિ પણ છે. તો ત્રીજી બાબત બજાર માટે એ છે કે ખરીદનાર અને વેચનારનો પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ સંપર્ક. પ્રત્યક્ષ સંપર્ક એટલે ફેસ ટુ ફેસ સંપર્ક, કે ગ્રાહક એટલે ખરીદનાર અને વેચનાર બંને સામસામે એકબીજાને મળે. તમે દુકાનમાં જાઓ છો તો તમે ગ્રાહક છો અને સામે દુકાનદાર છે એ વેચનાર છે, તો બંનેનો પ્રત્યક્ષ સંપર્ક થયો છે, ફેસ ટુ ફેસ સંપર્ક થયો છે. એક વ્યક્તિ વસ્તુ ખરીદવા માગે છે, બીજી વ્યક્તિ વસ્તુ વેચવા માગે છે. અને પરોક્ષ સંપર્ક એટલે તમે ઓનલાઈન, આજકાલ ઓનલાઈન શોપિંગનું ચલણ વધી ગયું છે. અલગ અલગ ફ્લિપકાર્ટ છે, એમેઝોન છે, આવી અલગ અલગ કંપનીઓ જે છે, તમે ઓનલાઈન એનો ઓર્ડર નોંધાવો છો, તમે મેલ પણ કરી શકો છો, ટેલિફોનિક પણ તમે ઓર્ડર પ્લેસ કરી શકો છો. તો આ બધા છે એ પરોક્ષ સંપર્ક છે. તો વેચનાર અને ખરીદનારનો પ્રત્યક્ષ અથવા પરોક્ષ સંપર્ક હોવો પણ જરૂરી છે. આના ઉપરથી મિત્રો સ્પષ્ટ થાય છે કે બજારને કોઈ સ્થળ સાથે સંબંધ નથી. બજાર ગમે ત્યાં ઉદ્ભવી શકે છે. બજાર
તમારી કોલેજના કેમ્પસમાં, તમારી ક્લાસરૂમમાં પણ બજાર ઉદ્ભવી શકે છે. કે ધારો કે તમારો કોઈ મિત્ર છે એ કેલ્ક્યુલેટર વેચવા માગે છે, એ કેલ્ક્યુલેટર વેચવા લઈ આવ્યો છે અને તમે એક કેલ્ક્યુલેટર ખરીદવા માગો છો ને તમારી પાસે એક કેલ્ક્યુલેટરની કિંમત ચૂકવવાના પૈસા છે, તો અહીંયા એક બાજુ વેચનાર છે એ વેચવા માગે છે, એની પાસે વસ્તુ છે, અને બીજી બાજુ તમે જે ખરીદનાર છે એ ખરીદવા માગો છો ને તમારી પાસે ખરીદવાની શક્તિ પણ છે. તો અહીંયા બંનેનો સંપર્ક થયો તો અહીંયા પણ બજાર ઉદ્ભવે છે. એટલે બજારને કોઈ સ્થળ સાથે સંબંધ નથી, બજાર ગમે ત્યાં ઉદ્ભવી શકે છે, પણ એના માટે આ 3 શરતો હોવી જરૂરી છે. હવે આપણે બજાર માળખા તરફ જઈએ. બજાર માળખું. તો બજાર માળખામાં મુખ્ય 3 પ્રકારના બજારો છે: પૂર્ણ હરીફાઈવાળું બજાર, ઇજારો અને ઇજારાયુક્ત હરીફાઈવાળું બજાર. પૂર્ણ હરીફાઈ એટલે શું? તો પૂર્ણ હરીફાઈ એટલે કે જ્યારે સમાન ગુણી વસ્તુઓના ભાવ હેરફેર ખર્ચ બાદ કરતાં બજારમાં એક સરખા હોય ત્યારે તે બજાર પૂર્ણ હરીફાઈવાળું બજાર છે એમ કહેવાય. એટલે કે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં અનેક વેચનારા હોય, અનેક ખરીદનારા હોય છે. એની સાથે સાથે વસ્તુના એકમો સમાન ગુણી હોય છે. અને હરીફાઈ અહીંયા વાહન વ્યવહારનો ખર્ચ છે શૂન્ય હોય છે, કે વસ્તુને કોઈ પણ જગ્યાએ ટ્રાન્સપોર્ટ કરવામાં આવે તો એનું ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ આવતું નથી, અને એ વસ્તુઓના ભાવ દરેક બજારમાં સરખા હોય છે. તો એ પૂર્ણ હરીફાઈવાળું બજાર છે. ઇજારો કે જ્યાં એક જ ઉત્પાદક કે એક જ વેચનાર બધા જ ગ્રાહકોની આવક પ્રાપ્ત કરી શકતો હોય, એટલે કે એનો કોઈ હરીફ ન હોય, એનો ઇજારો છે એમ કહી શકાય. ઇજારામાં 2 પેટા પોઈન્ટ છે, 2 પેટા પ્રકારો છે: દ્વિહસ્તક ઇજારો અને અલ્પહસ્તક ઇજારો. દ્વિહસ્તક ઇજારો જેમાં 2 જણનો ઇજારો હોય છે, અને અલ્પહસ્તક ઇજારો 2 થી વધુ પણ અલ્પ સંખ્યામાં જે ઉત્પાદકો હોય તો એને આપણે અલ્પહસ્તક ઇજારો કહીએ છીએ. અને ઇજારાયુક્ત હરીફાઈ, જેનું આપણે આજે ચર્ચા કરવાની છે, ત્રીજો પ્રકાર છે ઇજારાયુક્ત હરીફાઈ. તો આપણે ઇજારાયુક્ત હરીફાઈનો અર્થ જોઈએ કે ઇજારાયુક્ત હરીફાઈ એટલે શું. તો અહીંયા સૌથી પહેલી જે સ્ટોનિયર અને હેગે વ્યાખ્યા આપી છે. સ્ટોનિયર અને હેગના મત પ્રમાણે એકબીજાની નજીકની અવેજી વસ્તુઓ બનાવતી પેઢીઓ વચ્ચે પૂર્ણ નહીં પણ તીવ્ર હરીફાઈ પ્રવર્તી હોય તેવું બજાર એટલે ઇજારાયુક્ત હરીફાઈવાળું બજાર. સ્ટોનિયર અને હેગ અહીંયા કહે છે કે એકબીજાની નજીકની અવેજી વસ્તુઓ, કે એક ન હોય તો બીજી આપણે વાપરી શકીએ છીએ, એના વગર આપણે ચલાવી લેવાના બદલે આપણને બીજી વસ્તુ બજારમાં અવેલેબલ છે એટલે બીજી વસ્તુ વાપરીએ છીએ. અહીંયા પૂર્ણ હરીફાઈ નથી, કારણ કે વસ્તુઓ અહીંયા સમાન ગુણી નથી, અવેજી વસ્તુઓ છે. અને એવું જે અહીંયા તીવ્ર હરીફાઈ હોય છે, દરેક જણા પોતાની વસ્તુઓ વેચવા માટે પડાપડી કરતા હોય છે, કોમ્પિટિશન કરતા હોય છે. તો તીવ્ર હરીફાઈ જોવા મળે છે, તો એવા બજારને આપણે ઇજારાયુક્ત હરીફાઈવાળું બજાર કહીએ છીએ. ચેમ્બરલિને જે વ્યાખ્યા આપી છે, ચેમ્બરલિનની વ્યાખ્યા છે કે હરીફાઈ અને ઇજારો બંને તત્વોના મિશ્રણ ધરાવતી બજાર વ્યવસ્થા એટલે ઇજારાયુક્ત હરીફાઈ. આપણે આગળ જોઈ ગયા પૂર્ણ હરીફાઈ, અનેક વેચનારા, અનેક ખરીદનારા, સમાન ગુણી એકમો. ઇજારામાં એક જ વેચનાર. પણ અહીંયા તમે જુઓ, તમે વાસ્તવિક બજારમાં જશો તો અનેક વેચનારા હશે, અનેક ખરીદનારા હશે, પણ વસ્તુના એકમો સમાન ગુણી નહીં હોય, વસ્તુઓ એકબીજાની અવેજી હશે. અને બીજું, એક જ વેચનાર નહીં હોય, અનેક વેચનાર હશે. એટલે અહીંયા બજારની અંદર ચેમ્બરલિનના મતે અહીંયા બજારમાં સંપૂર્ણ હરીફાઈ પણ જોવા નથી મળતી અને સંપૂર્ણ ઇજારો પણ જોવા નથી મળતો, પણ એ બંને વચ્ચેની પરિસ્થિતિ જોવા મળે છે, તો એને આપણે ઇજારાયુક્ત હરીફાઈવાળું બજાર છે એમ કહી શકીએ. પ્રોફેસર ચેમ્બરલિને 1928માં ધ થિયરી ઓફ મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન, અ રીઓરિએન્ટેશન ઓફ ધ થિયરી ઓફ વેલ્યુ નામના પુસ્તકમાં કીધું છે કે બજારમાં ઇજારા અને હરીફાઈના પરિબળોનું મિશ્રણ જોવા મળે છે, જેમાં વસ્તુ વિકલન
અને વેચાણ ખર્ચ જેવા નવા ખ્યાલો પણ રજૂ કર્યા. અહીં ઉદ્યોગના બદલે જૂથનો ખ્યાલ રજૂ કર્યો છે. એટલે ચેમ્બરલિન એમ કહે છે કે વાસ્તવમાં બજારની અંદર પૂર્ણ હરીફાઈ પણ જોવા નથી મળતી અને પૂર્ણ ઇજારો પણ જોવા નથી મળતો, પણ બંનેનું મિશ્રણ જોવા મળે છે. કઈ રીતે? તો કે જે તે કંપની વસ્તુનું ઉત્પાદન કરે છે તો એ કંપની એ વસ્તુના ઉત્પાદનમાં ઇજારો ભોગવે છે, પણ જ્યારે એ બજારની અંદર પોતાની વસ્તુ વેચાણ માટે મૂકે છે ત્યારે એની સામે અનેક કંપનીઓની વસ્તુઓ પણ હરીફાઈમાં હોય છે. એટલે એક બાજુ એ પોતાની વસ્તુના ઉત્પાદનમાં ઇજારો ભોગવે છે તો બીજી બાજુ એણે હરીફાઈનો સામનો કરવો પડે છે. અને આ હરીફાઈમાં ટકી રહેવા માટે અહીંયા ચેમ્બરલિન એમ કહે છે કે એના ખ્યાલમાં એણે 2 ખ્યાલો ઉમેર્યા છે. એક વેચાણ ખર્ચનો ખ્યાલ અને બીજો વસ્તુ વિકલનનો ખ્યાલ. વેચાણ ખર્ચ એટલે શું? તો કે વસ્તુનું વેચાણ વધારવા માટે કરવું પડતું ખર્ચ. અને વસ્તુ વિકલન એટલે શું? પ્રોડક્ટ ડિફરન્શિએશન, એટલે કે પોતાની જે વસ્તુ છે અન્ય કરતાં જુદી છે એવું બતાવવાનો પ્રયત્ન કરવો. તો ચેમ્બરલિને આ 2 નવા ખ્યાલો છે એ ઇજારો હરીફાઈમાં આપ્યા છે કે વસ્તુ વિકલન પણ છે અને વેચાણ ખર્ચ પણ છે. એની સાથે સાથે આપણે પૂર્ણ હરીફાઈમાં જોયું કે ઉદ્યોગની સમતુલા, પેઢી અને ઉદ્યોગની સમતુલા. અહીંયા ચેમ્બરલિન એમ કહે છે કે પેઢીની સમતુલા અને જૂથની સમતુલા. અહીંયા ઉદ્યોગના બદલે એણે જૂથનો ખ્યાલ આપ્યો છે. તો આ જૂથ એટલે શું? કે ઉદ્યોગ કેમ નહીં, જૂથ કેમ? તો કે ઉદ્યોગની અંદર સમાન વસ્તુઓનું ઉત્પાદન કરતી પેઢીઓનો સમૂહ છે, જ્યારે અહીંયા ઇજારાયુક્ત હરીફાઈમાં એકબીજાની નજીકની વસ્તુઓ અવેજીની વસ્તુઓ ઉત્પાદન કરતી જે પેઢીઓ છે એનો સમૂહ છે એને જૂથ તરીકે ઓળખવામાં આવે છે. ટૂથપેસ્ટ ઉત્પાદન કરતી અલગ અલગ કંપનીઓ છે કે કોઈ કોલગેટ ઉત્પાદન કરે છે, કોઈ સિબાકા છે, કોઈ પેપ્સોડન્ટ છે, કોઈ વિકો વજ્રદંતી છે કે કોઈ દંતકાંતિ છે. અલગ અલગ ટૂથપેસ્ટ છે, બધી સમાન ગુણી નથી. બધી જ આપણે દાંત ઘસવા માટે કામમાં લઈએ છીએ પણ બધી સમાન ગુણી નથી. તો કોઈ એક ઉત્પાદન કે કોલગેટની કંપની છે તો એ એક પેઢી છે, પણ અલગ અલગ ઉત્પાદન અલગ અલગ કંપનીઓ જે છે અલગ અલગ ટૂથપેસ્ટ ઉત્પાદન કરે છે તો એ જૂથ બને છે. તો અહીંયા ચેમ્બરલિને ઉદ્યોગના બદલે જૂથનો ખ્યાલ રજૂ કર્યો છે. જ્હોન રોબિન્સને જે વાત કરી છે, ઇંગ્લેન્ડમાં એમણે 1933માં અપૂર્ણ હરીફાઈનો ખ્યાલ રજૂ કરતું એક પુસ્તક રજૂ કર્યું, ધ ઇકોનોમિક્સ ઓફ ઇમ્પરફેક્ટ કોમ્પિટિશન. અને એમાં એમણે એવું કીધું કે ગ્રાહકોના અજ્ઞાન, વસ્તુની ગુણવત્તા, પેઢીની શાખ, વસ્તુની પ્રતિષ્ઠા, ભૌગોલિક અંતરો જેવા કેટલાક મનોવૈજ્ઞાનિક બંધનોને કારણે બજારમાં અપૂર્ણ હરીફાઈ છે. ચેમ્બરલિન ઇજારો અને હરીફાઈ વચ્ચેના તત્વને અહીંયા ઇજારો હરીફાઈ તરીકે બતાવે છે, જ્યારે જ્હોન રોબિન્સન છે એને અપૂર્ણ હરીફાઈ તરીકે ઓળખાવે છે. જ્હોન રોબિન્સન એમ કહે છે કે ગ્રાહકોને પૂરતું જ્ઞાન ન હોય, એટલે કે ગ્રાહકોનું અજ્ઞાન હોય, પૂરતી માહિતી ન હોય, એટલા માટે અહીંયા ઇજારાયુક્ત અપૂર્ણ હરીફાઈ જોવા મળે છે. પૂર્ણ હરીફાઈ જોવા નથી મળતી કે ઇજારો પણ જોવા મળતો નથી. હવે ઇજારાયુક્ત હરીફાઈના લક્ષણો આપણે જોઈએ. તો પહેલું છે, આપણે અહીંયા જુઓ મિત્રો, અહીંયા મેં એક ઇમેજ મૂકી છે. પહેલા લક્ષણમાં અનેક ઉત્પાદકો કે વિક્રેતાઓ છે. અહીંયા કોઈ એક મોલ જેવું છે, મોલ છે, બજાર છે કે જ્યાં જુઓ કે અનેક દુકાનો છે, અનેક વેચનારા છે. તો ઇજારાયુક્ત હરીફાઈનું પહેલું લક્ષણ છે કે અનેક ઉત્પાદકો છે અને અનેક વિક્રેતાઓ છે, અને બધા જ પોતાની વસ્તુના ઉત્પાદનમાં તો ઇજારો ધરાવે છે, પણ જ્યારે બજારમાં એ વસ્તુ વેચવા માટે જાય છે ત્યારે બીજી કંપની સાથે પણ એને કોમ્પિટિશન કરવી પડે છે. અહીંયા બાઇક ઉત્પાદન કરતી, બાઇક બનાવતી, બાઇક મેન્યુફેક્ચર કરતી અલગ અલગ કંપનીઓ, બજાજ, હીરો હોન્ડા, કાઇનેટિક, સુઝુકી, યામાહા, આ બધી જ અલગ અલગ કંપનીઓ છે. એ પોતાની પ્રોડક્ટમાં તો ઇજારો ધરાવે જ છે, પણ જ્યારે એ બજારમાં પોતાનું બાઇક છે એ લોન્ચ કરે છે ત્યારે અહીંયા એને કોમ્પિટિશન થાય છે કે પોતાના બાઇકનું વધારે વેચાણ કરવા માટે એને કોમ્પિટિશન કરવી પડે છે. અહીંયા બીજું ઉદાહરણ છે, કાર ઉત્પાદન કરતી અલગ અલગ કંપનીઓ છે.
અને દરેકના સિમ્બોલ આપેલા છે. સુઝુકી છે, વોલ્વો છે, નિસાન છે, ઓડી છે, ફોર્ડ છે. આવી અલગ અલગ કંપનીઓ છે. પોતાની વસ્તુના ઉત્પાદનમાં તો એક ઇજારો ધરાવે છે, પણ જ્યારે બજારમાં એ લોકો પોતાની વસ્તુઓ મૂકે છે, પોતાની કાર છે એ લોન્ચ કરે છે, ત્યારે એણે એક કોમ્પિટિશનનો સામનો કરવો પડે છે. બીજું લક્ષણ છે વસ્તુ વિકલન. વસ્તુ વિકલન એટલે શું? તો કે પોતાની વસ્તુ અથવા તો પોતે એક વસ્તુનું ઉત્પાદન કરે છે તો એને અલગ અલગ ભાગમાં એને અલગ અલગ એની ક્વોલિટી પ્રમાણે એને અલગ કરવામાં આવે, અલગ અલગ રીતે એને જુદી પાડવામાં આવે, એને વિકલન કરવામાં આવે, એટલે જુદી કરવામાં આવે કે આ વસ્તુ આના કરતાં જુદી છે, અને એને વસ્તુ વિકલન કહેવામાં આવે છે. તો અહીંયા વસ્તુ વિકલન કરવા, અહીંયા ઇમેજ જુઓ તમે કે અલગ અલગ કંપનીના ટોયલેટ ક્લીનર છે કે બાથરૂમ ક્લીનર છે, અથવા તો લિક્વિડ સોપ્સ છે, અલગ અલગ કંપનીના. અહીંયા આખા મોલની અંદર અલગ અલગ કંપનીની વસ્તુઓ ગોઠવવામાં આવેલી છે, અને દરેકનું અલગ અલગ એની ક્વોલિટી, એનું અલગ અલગ એના યુટિલાઇઝેશન્સ છે, અને એનું પાવર છે, એ બધું જ એની અંદર જુદું જુદું બતાવવામાં આવે છે. અહીંયા જુઓ કે ટૂથપેસ્ટ ઉત્પાદન કરતી સાબુ ઉત્પાદન કરતી અલગ અલગ કંપનીઓ, બ્રીઝ છે, હમામ છે, કે માર્ગો છે, ગોદરેજ નંબર 1 છે, લક્સ સાબુ છે. દરેક કંપનીની અહીંયા દરેક કંપનીના સાબુઓ અહીંયા ઉપલબ્ધ છે. કોઈ કંપની છે એ નીમમાંથી સાબુ બનાવતો હોય તો કોઈની સ્મેલ અલગ હોય, કોઈનું રેપર અલગ હોય, કોઈનું પેકિંગ અલગ હોય, કોઈનું વજન અલગ હોય, બધાના કન્ટેન્ટ અલગ હોય. એટલે કે પોતાની વસ્તુ બીજા કરતાં જુદી છે. કે ધારો કે ડવ સાબુ છે તો ડવ સાબુની તમે જાહેરાત જોશો તો ડવ સાબુ કે તમને જાહેરાત કે ચલો કે અઠવાડિયા માટે આપણે ડવનો ટેસ્ટ માટે કે 2-3 એવા મોડેલ લેવામાં આવે કે ડવ સાબુનો ઉપયોગ કરવાથી સ્કિનમાં શું ફેરફાર થાય છે, તો એમની આગળથી મિરર હટાવી લેવામાં આવે છે અઠવાડિયા માટે, અને ડવ સાબુથી એ લોકોને ફેસ વોશ કરવામાં આવે છે, અને આફ્ટર 1 વીક એ કમ્પેર કરે છે કે ડવ સાબુની ફેસ વોશ કરવાથી સ્કિનમાં કેટલો ફેરફાર થાય છે. તો એ રીતે એ જાહેરાત કરવામાં આવે કે